હે તો કાનુડા હે કાનુડા જોને આ તારી મોરલી અને મારા ચિતડે ચોટી જ ગઈ હે પણ ભાન ભૂલી હે આ ગોકુળ ગીરી ગોપીઓ અરે રે હે મારી નિંદ્રા વિરણ થઈ મારી વાણીની શરૂઆત શ્રી કૃષ્ણ કનૈયા દ્વારકાધીશના ભાવથી કરવી છે ત્યારે હે કાન તારી મોરલી મોહિને ગરવો કેલો કીધો હે કાન તારી મોરલી મોહિને ગરવો કેલો કીધો
વાગડમાં છે એટલે આપણા વાગડને યાદ કરીને ગાવું છે ત્યારે વાગડ વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે વાગડ વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે આ શેરીઓ મારા મતોને રાહડા ગાતો શેરીઓ મારા મતોને રાહડા રે ગાતો વાગડ વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે વાગડમાં મારો જીવ છે વાગડમાં મારો જીવ છે વગાડો 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 વાગડમાં મારો જીવ છે વાગડ કેરી વાટે બોલે મણી કર મોરલા વાગડ રે વાટે બોલે મણી કર મોરલા હો અતિથિને આસરો અંતરથી વાલો હો અતિથિને આસરો અંતરથી વાલો વાગડ વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે વાગડમાં મારો જીવ છે વાગડમાં મારો જીવ છે હા મારું વાગડ હા મારું વાગડ હા મારું હો હો આખી દુનિયાનો આ નાથકાનો મારા આંગણે પૂજાયેલ બેલો આખી દુનિયાનો આ નાથકાનો મારા આંગણે પૂજાયેલ બેલો ઓ આઠવણની મત
બધા સનાતની છીએ, શ્રી રામને માનવા વાળા, એટલે એકવાર બધા મારા સામે આવી જજો. શ્રી રામને યાદ કરીને એવો પડકારો આપો છે કે છેક અયોધ્યામાં પહોંચે. ओ मेरे पाटीदार का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। ओ गोविंद बोलो हरि गोपाल बोलो, हरि गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, ओ राधा रमण
જન્માષ્ટમીનો દિવસ છે, એમાંય સાથે શ્રાવણ મહિનાનો ભગવાન શિવ શંકર ભોળાનાથનો સોમવાર પણ છે. એટલે એક બે લાઈન સોમનાથ વાળા મહાદેવી ભોળિયાનાથને યાદ કરી અને પછી આપણે વિરામ આપીને પછી હજી રમવાનું છે. પણ એ ભોળાનાથ મહાદેવ અને આજનો દિવસ તો બાપ એવો ભાગ્યે જ મળે કે શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે ને એક બાજુ મારા ભોળિયાનાથનો સોમવાર છે. એટલે ભોળાનાથને યાદ કરીને ગાવું છે ત્યારે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતીના પતિ ભોળને રમે ગુણનો પતિ જાપ જપે જતને સખી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 બોલો શ્રી દ્વારકાધીશની જય. આવતા વર્ષના 2025માં જે બાળ કૃષ્ણ અને જે યુવા કૃષ્ણ અને ભગવાનની પ્રથમ આરતી અને પ્રથમ પારણું આ આપણે હવે ચડાવવા નથી કરવાના. આવતા વર્ષે દરેકને લાભ મળે, નાના માણસને પણ લાભ મળે અને ચડાવવામાં તો એવું થાય કે જે વધારે બોલે એ લઈ જાય. એનો હમણાં આપણે દાખલો જોયો. 1 કલાકની અંદર આપણે 93 કરોડ રૂપિયા આપણી સમાજે ભેગા કર્યા હતા. એના આપણે બધા સાક્ષી છીએ. એટલે આપણને ખબર જ છે કે પૈસા કોઈ પણ રીતે આપણી પાસે આવી જશે. આ રસ્તે નહીં તો બીજા રસ્તેથી પણ પૈસા આવી જશે. એટલે 1 લાખ રૂપિયા આપણને આવતા વર્ષ માટે રામ ભરોસે મળ્યા છે. આપણે જોરદાર તાળીઓથી વધાવશું એમને. આવતા વર્ષના કલાકારનો સંપૂર્ણ ખર્ચ કારુ વીરા રાવરિયા અને મંજીલાલજી દુબરિયા ગામ સહી આ બંને ભાઈઓ તરફથી આપણને મળેલ છે. જોરદાર તાળીઓથી આ બંનેને વધાવશું. હવે વાત રહી ભોજનની, તો આપણે 1 લાખના 3 દાતા અથવા 50,000ના 6 દાતા ગોતવાના છે. એટલે આપણી પાસે 50,000માં એક નામ આવી ગયું છે. હીરજીભાઈ લાલજીભાઈ દુબરિયા આપણા પ્રમુખ તરફથી આપણે જોરદાર તાળીઓથી એમને વધાવશું. હવે બીજું નામ આપણી પાસે 50,000માં ભરત બેચરા ચૌધરી ગામ ભોંદ, એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવશું. હવે આપણે 1 લાખના 2 નામ અથવા 50,000ના 4 નામ જોવે છે.
ત્રીજું નામ આપણી પાસે 50,000માં ધીરજ કરમસિંહ વાવિયા, ગામ ભચાઉ, એમનું મળેલ છે. જોરદાર તાળીઓથી આપણે વધાવશું. ચોથું નામ આપણી પાસે આવી ગયું છે શ્રીમતી જ્યોતિબેન રમેશભાઈ વાવિયા, ગામ છોટાપર, એમને જોરદાર તાળીઓથી આપણે વધાવશું. હવે આપણે 50,000ના 2 નામોની જરૂરત છે. ઝડપ રાખજો મિત્રો, નાણું મળશે પણ ટાણું નહીં મળે. આપણો પ્રથમ વર્ષનો પ્રોગ્રામ હતો, બહુ સરસ રીતે આપણે આયોજન કરી ચૂક્યા છીએ. લાલજી અંબાવી દુબરિયા, ગામ સહી, 50,000 રૂપિયા એમના તરફથી મળેલ છે. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. જયેશભાઈ સવાભાઈ દુબરિયા, ગામ બાદરગઢ, એમના તરફથી પણ આવતા વર્ષ માટે 50,000 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવશું. મિત્રો 6 નામ થઈ ગયા છે. આપણી પાસે હજી 3 નામો છે, એને પણ આપણે આમાં સમાવેશ કરશું. એટલે હવે કોઈ નામો ન મોકલતા, એટલે આ ખરેખર આપણી ઉદારતા કહેવાય એમ. વિનોદભાઈ આંબાભાઈ ફટક, ગામ ભચાઉ, એમના તરફથી પણ 50,000 રૂપિયા મળેલ. જોરદાર તાળીઓથી આપણે વધાવશું. ભવાન પરમા વેરાત, ગામ બાદરગઢ, એમના તરફથી પણ 50,000 રૂપિયા મળેલ છે. જોરદાર તાળીઓથી વધાવશું. ગોવિંદ કરશન વોરા, ગામ આધોઈ, એમના તરફથી પણ 50,000 રૂપિયા મળેલ છે. જોરદાર તાળીઓથી વધાવશું. ભાવેશ માદેવા ગામી, ગામ ઉમૈયા, જોરદાર તાળીઓથી આપણે વધાવશું. જો આ કનૈયાની દયા કહેવાય. આપણે જે આવતા વર્ષનું બજેટ હતું એનાથી આપણને ભગવાને સવાયું આપ્યું એમ, એટલે આપણે જોરદાર તાળીઓથી આ બધા દાતાઓને વધાવશું. આવા નવા આપણે પ્રોગ્રામો કરતા રહીશું, કારણ કે આપણી સમાજની જે ઉદારતા છે ને એ જ, કારણ કે ભગવાનના ભરોસે જમીનની અંદર બીજ વાવે અને પછી વરસાદની રાહ જોવે. એટલે આપણે મહેનતું અને ધગસથી આપણે સમાજે જે વિકાસ કર્યો છે એ ખરેખર આ ઉદારતાને કારણે જ આપણે આટલા આગળ વધી શક્યા છીએ. એક મિત્રનું સૂચન હતું કે જે ચડાવવા લેવાના છે એ ચડાવવા ન લ્યો, જેનાથી નાના દરેક વર્ગને લાભ મળે. એટલે આવતા વર્ષે જેમને પણ જે વાતો 4 જે આપણે કીધું છે, નાનો કાનુડો, મોટો કાનુડો, ભગવાનની પ્રથમ આરતી અને પ્રથમ પારણું, જેને પણ ઈચ્છા હોય એ કાઉન્ટર ઉપર ત્યાં અત્યારથી નામ લખાવી દે. અને આવતા વર્ષે અગાઉથી ચિઠ્ઠી દ્વારા જે પણ લકી ડ્રોમાં જેનું નામ આવશે એને આપણે કાનુડો કે જે કાંઈ વિભાગમાં હશે એની આપણે જાહેરાત કરશું. એટલે ધન્યવાદ છે એ ભાઈને કે સૂચન આપ્યું કે આ ચડાવવા ન કરો અને આવી રીતના પૈસા લ્યો તો ઓટોમેટિક પૈસા થઈ જશે. 5 મિનિટની અંદર આપણને 7 લાખ રૂપિયા જેવડું માતબર આવતા વર્ષ માટે દાન મળેલું છે. જોરદાર તાળીઓથી વધાવશું. પાછા આપણે રાસ ગરબા ચાલુ રાખશું. નીચે પ્રસાદ ચાલુ થઈ ગયો છે. ઉપવાસ અને બંને જે પણ બહેનો અને ભાઈઓ પ્રસાદ લેવાના બાકી હોય એ ત્યાં જરૂરથી લાભ લે. અને આપણે ભગવાન શ્રી કૃષ્ણનો 12 વાગે બરાબર આપણે જન્મદિવસ ઉજવી અને પછી છૂટા પડીશું. ધન્યવાદ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. મિત્રો આપણે 1 વર્ષ માટેની વાત હતી, પણ એનાથી પણ વિશેષ 2026ના આખા જમણવારના દાતા પિયુષભાઈ રામજીભાઈ ફટક, ગામ ભચાઉ, જોરદાર તાળીઓથી એમને આપણે વધાવશું. ખરેખર ધન્યવાદ છે એમને કે 2026ના આખા વર્ષના જમણવારના પિયુષભાઈ રામજીભાઈ ફટક, ગામ ભચાઉ, જોરદાર તાળીઓથી આપણે વધાવશું.